हाय फ्रेंड्स, अलबत्त चैनल में તમારું સ્વાગત છે। આજે આપણે જોઈશું સર્ક્યુલેટરી સિસ્ટમ્સ પાર્ટ 2 કે અગાઉ આપણે પાર્ટ 1 ની અંદર બધું હાર્ટ વિશે માહિતી લઈ લીધી હતી અને આજે આપણે એક નવી ટ્રીકથી ભણવાના છીએ કે જેની અંદર હું તમને લખીને સમજાવીશ, બરાબર, અને આકૃતિ પર ડાયાગ્રામ સમજાવીશ અને ઇમ્પોર્ટન્ટ છે આપણે આ ચેમ્બર ઓફ હાર્ટ જોઈશું, બરાબર। પછી જે કંડક્ટિવ સિસ્ટમ્સ સ્ટુડન્ટ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે અને સ્ટાફ નર્સની એક્ઝામની તૈયારી કરતા હોય એમના માટે પણ બહુ ઉપયોગી છે, એટલે આપણે આજે જોઈશું। વિડીયો પૂરો જોજો, હું તમને બહુ સારી રીતે સમજાવીશ, બરાબર। ચલો, ઇન્ટરેસ્ટ સ્ટ્રક્ચર ઓફ ધી હાર્ટની આપણે શરૂઆત કરીએ તો એની અંદર ટોટલ ચેમ્બર ઓફ ધી હાર્ટ આપણે જોવાના છે। તેની અંદર ટોટલ 4 ચેમ્બર હોય છે, બરાબર। ડાયાગ્રામ પર સમજી લો, પછી હું તમને સમજાવું છું, ક્લિયર। તો 4 ચેમ્બરની અંદર જુઓ, આપણે બે અહીંથી ડિવાઇડ કરીએ તો એ લેફ્ટ એટ્રિયમનો ભાગ છે, બરાબર, અને લેફ્ટ વેન્ટ્રિકલનો, એટલે કે ડાબી બાજુ, બરાબર। તો એની અંદર એટ્રિયમ અને વેન્ટ્રિકલ્સ, ક્લિયર। એ જ રીતે રાઇટ સાઈડ, તો રાઇટ એટ્રિયમ્સ અને રાઇટ વેન્ટ્રિકલનો ભાગ, બરાબર। પછી આપણે વાલ્વ વિશે પણ જોઈશું। જો અહીંયા નીચે શું હોય, ઇન્ફિરિયર વેના કહેવા, અહીંયા અત્યારે સમજી લેજો, તો આગળ હું સમજાવતો તમને ખ્યાલ આવી જાય। અહીંયા સુપિરિયર વેના કહેવા હોય છે, ક્લિયર, સુપિરિયર વેના કહેવા। અહીંયા જો પલ્મોનરી આર્ટરી અને પલ્મોનરી વેન, એ તો આપવા તમને યાદ છે, અહીંયા પલ્મોનરી વેનની અંદર પ્યોર બ્લડ હશે, જ્યારે આર્ટરીની અંદર ઇમ્પ્યોર બ્લડ હશે, ક્લિયર। આ એવોટા છે, આ તમારે યાદ રાખવાનું છે ને। અહીંયા વાલ આવશે, વાલ આગળ ડિટેલ્સમાં હું તમને સમજાવું। 4 વાલ છે આપણે એ, બરાબર। સેમિલ્યુનર વાલની અંદર શું આવશે અને પેલા બાયકસ્પિડ અને જે એટ્રિયલ વાલ હોય એની અંદર શું આવશે, એટલે આમાં આપણે ખાલી એટલું યાદ રાખો, વાલ હું તમને આગળ સમજાવું કે ટ્રાયકસ્પિડ વાલ અહીંયા હોય, બાયકસ્પિડ લેફ્ટ બાજુ હોય, બરાબર। ચલો આગળ હવે આપણે આની વિશે હું તમને જો સમજાવતો જો એમ તમે નોટ બનાવ્યો તો બનાવતા રહેજો, બરાબર। હવે જો ટોટલ હાર્ટની અંદર કેટલા ચેમ્બર આવેલા છે, 4 ચેમ્બર આવેલા હોય છે। કેટલા હોય છે? 4 ચેમ્બર આવેલા હોય છે, જેની અંદર 2 એટ્રિયમ હોય અને 2 વેન્ટ્રિકલ્સ આવેલા હોય છે। કેટલા હોય છે? 2 વેન્ટ્રિકલ્સ આવેલા હોય છે, ક્લિયર। એટલે ટોટલ 4 ચેમ્બર થઈ ગયા। હવે જો એટ્રિયમની અંદર આપણે વિચારીએ તો શું કરશે, એ બ્લડ ક્યાંથી, એટ્રિયમમાં બ્લડ ક્યાંથી આવશે? લંગ્સમાંથી આવશે। ક્યાંથી આવશે? લંગ્સની અંદરથી એટ્રિયમમાં બ્લડ આવશે। હવે 2 વેન્ટ્રિકલનો વિચારો તો એની અંદર બ્લડ ક્યાંથી આવશે? એથી જે હાર્ટમાંથી જે બ્લડ છે એ પમ્પ થવા માટે ત્યાંથી જશે, ક્લિયર। હવે જો આપણે ડીપમાં જોઈએ, એક્ઝામમાં પૂછી શકે તો રાઇટ એટ્રિયમ વિશે આપણે ભણી લઈએ આજે। રાઇટ એટ્રિયમ, બરાબર। હવે રાઇટ એટ્રિયમ શું છે કે હાર્ટનો અપર મોસ્ટ પાર્ટ છે। કેવો છે? હાર્ટનો અપર મોસ્ટ પાર્ટ એ શું છે? રાઇટ એટ્રિયમ છે। હવે એની થિકનેસ તમને પૂછે તો 2 થી 3 mm એની થિકનેસ હોય છે, બરાબર। અને આ શું કરે છે, આની જે એન્ટિરિયર સરફેસ હોય છે એ એન્ટિરિયર સરફેસ કેવી હોય છે? એન્ટિરિયર સરફેસ, એક મિનિટ લખી દઈએ, એન્ટિરિયર સરફેસ કેવી હોય છે? રફ હોય છે। એન્ટિરિયર સરફેસ આની કેવી હોય છે? રફ હોય છે અને ઇરેગ્યુલર હોય છે। કેવી હોય છે? રફ અને ઇરેગ્યુલર હોય છે, ક્લિયર। કોના કારણે? કે ત્યાં પેક્ટિનેટ મસલ્સ આવેલા હોય। કયા આવેલા હોય છે? પેક્ટિનેટ મસલ્સના કારણે એન્ટિરિયરની સરફેસ જે હોય રફ અને ઇરેગ્યુલર જોવા મળતી હોય છે। હવે આ જે રાઇટ એટ્રિયમ શું કરશે, કેવું બ્લડ કનેક્ટ કરશે, તો આની અંદર બ્લડ કેવું આવશે? ડીઓક્સિજનેટેડ બ્લડ આવશે। ડીઓક્સિજનેટેડ બ્લડ આવશે, એટલે કે ઇમ્પ્યોર બ્લડ આવશે। કોણ લઈને આવશે? તો સુપિરિયર વેના કહેવામાંથી આવશે। ક્યાંથી આવશે? સુપિરિયર વેના કહેવા અને ઇન્ફિરિયર વેના કહેવામાંથી અને કોરોનરી સાઇનસમાંથી, કોરોનરી સાઇનસમાંથી કેવું બ્લડ આવશે? ઇમ્પ્યોર બ્લડ એ એટ્રિયમ્સની અંદર, રાઇટ એટ્રિયમ્સની અંદર આવશે, બરાબર। હવે અહીંથી રાઇટ એટ્રિયમમાંથી બ્લડ ક્યાં જશે? રાઇટ એટ્રિયમમાંથી બ્લડ ક્યાં જશે? જુઓ, રાઇટ એટ્રિયમમાંથી બ્લડ જશે, રાઇટ એટ્રિયમ છે ત્યાંથી બ્લડ પાસ થઈને ક્યાં જશે? તો રાઇટ વેન્ટ્રિકલ્સમાં। રાઇટ એટ્રિયમ્સ અને રાઇટ વેન્ટ્રિકલ્સ વચ્ચે કયો વાલ આવેલો છે? તો ટ્રાયકસ્પિડ વાલ। આ બી એક્ઝામમાં પૂછેલું છે, બરાબર। તો ટ્રાયકસ્પિડ વાલ મારફતે રાઇટ એટ્રિયમમાંથી રાઇટ વેન્ટ્રિકલની અંદર બ્લડ સપ્લાય થશે, ક્લિયર। હવે ધારો કે આપણે ફિટલ લાઈફની હું જોડે ચર્ચા કરું છું, કારણ કે એક્ઝામમાં બી પૂછી શકે છે, બરાબર। હવે ફિટલ લાઈફની આપણે વાત કરીએ તો આનું ઓપનિંગ કઈ રીતે હોય? જુઓ, આમાં ફિટલ લાઈફની અંદર શું હોય છે? ખાસ આની અંદર ફોરામેન ઓફ ઓવેલ હોય છે। કાલે મેં થોડી ચર્ચા કરી હતી, પણ હવે જેમ આવે એમ કરતો જાઉં છું। ફોરામેન ઓવેલમાં અહીંયા હોય છે રાઇટ એટ્રિયમ્સ અને રાઇટ વેન્ટ્રિકલ્સ વચ્ચે, રાઇટ એટ્રિયમ અને લેફ્ટ એટ્રિયમ વચ્ચે શું હોય છે? એનું ઓપનિંગ હોય છે, બરાબર। અને લગભગ આનું પૂછે તો કે ભાઈ એનાટોમિકલી ક્લોઝ ક્યારે જોવા મળે છે? તો 1 યર પછી એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે, બરાબર। અને જો આનું રેમિનન્ટ બચે, રેમિનન્ટ ભાગ બચે તો એને આપણે કહીએ છીએ ફોસા ઓવાલિસ। શું કહીએ છીએ? ફોસા ઓવાલિસ। આના રિલેટેડ હતું, રાઇટ એટ્રિયમ રિલેટેડ, ક્લિયર થઈ ગયું। હવે આપણે ચર્ચા કરીએ રાઇટ વેન્ટ્રિકલ્સની, ક્લિયર। જો લખવાનું છૂટી જતું હોય તો લખી નાખજો। હવે આ કયું છે? હાર્ટનો જમણી બાજુનો રાઇટ સાઈડનો લોઅર પાર્ટ છે। કેવો પાર્ટ છે?
લોઅર પાર્ટ છે એટલે કે નીચેનો ભાગ છે। અને થિકનેસની વાત કરો કે આની થિકનેસ છે 4 થી 5 mm અને થિકનેસ છે। હવે આમાં પ્રશ્ન આવે કે ભાઈ આ બ્લડ ક્યાંથી કલેક્ટ કરશે, બરાબર? તો આ શું કરશે કે રાઇટ એટ્રિયમમાંથી બ્લડ આની અંદર કલેક્ટ થશે। ક્યાંથી થશે? અહીંયા રાઇટ એટ્રિયમ્સમાંથી અહીંથી બ્લડ કલેક્ટ ક્યાં થશે? રાઇટ વેન્ટ્રિકલ્સની અંદર થશે અને પછી એ બ્લડ શું થાય? પમ્પ થશે, બરાબર? અને ગેસ એક્સચેન્જ O2 CO2નું એક્સચેન્જની પ્રક્રિયા થતી હોય છે। કોની મારફતે જાય? 2 પલ્મોનરી આર્ટરી મારફતે। ક્લિયર? એટલે આર્ટરીની અંદર અહીંયા કેવું છે? ડીઓક્સિજનેટેડ બ્લડ છે કે જે લંગ્સમાં જશે પ્યોર થવા માટે। અહીંયા આવી અને પછી 2 પલ્મોનરી આર્ટરી મારફતે લંગ્સની અંદર એ જશે। હવે વેન્ટ્રિકલ્સની અંદર શું હોય છે? ખાસ કરીને જુઓ 3 કોલમ મસલ્સ આવેલા હોય છે। કેવા? રાઉન્ડેડ અને ઇરેગ્યુલર મસલ્સ અહીંયા આવેલા હોય છે રાઇટ વેન્ટ્રિકલ્સની અંદર, બરાબર? એના આપણે શું કહીએ છીએ? ટ્રેબેક્યુલી કાર્ની। શું કહેવાય છે? લખી નાખજો। ટ્રેબેક્યુલી કાર્ની મસલ્સ તરીકે આપણે ઓળખીએ છીએ। ક્યુલી કાર્ની, બરાબર? એના મસલ્સ તરીકે ઓળખીએ છીએ। હવે જે લોઅર સરફેસ હોય ને આની રાઇટ વેન્ટ્રિકલની લોઅર સરફેસ, ત્યાં 3 પેપિલરી મસલ્સ આવેલા હોય છે, બરાબર? અને ત્યાં કોર્ની ટેન્ડિન, આ જે કોર્ની ટેન્ડિન છે ને બહુ ઇમ્પોર્ટન્ટ છે, એ લોઅર સરફેસની અંદર આવેલું છે। આગળ આપણે કંડક્ટિવ સિસ્ટમની અંદર પણ આવશે, આનો બહુ ઇમ્પોર્ટન્સ રોલ છે, બરાબર? એટલે યાદ રાખજો જે કોર્ની ટેન્ડિન છે એ શેના માટે જવાબદાર છે? એ કોર્ની ટેન્ડિન છે એ વાલ્વને ઓપન કરવા માટે અને ક્લોઝ કરવા માટે, વાલ્વને ઓપન અને ક્લોઝ કરવા માટે જવાબદાર છે। ક્લિયર? હવે આપણે અહીંયા લેફ્ટ એટ્રિયમમાં જો લખવાનું છૂટી જતું હોય તો પછી તમે પાછો રિવાઇઝ કરીને જોજો। હવે આ લેફ્ટ બાજુ હોય, લેફ્ટનો ઉપરનો ભાગ છે અપર મોસ્ટ, ડાબી બાજુનો અપર મોસ્ટ, લેફ્ટ બાજુનો અપર મોસ્ટ હાર્ટનો લેયર છે। હવે આ શું છે? હાર્ટનો બેઝ બનાવે છે। શું બનાવે છે? હાર્ટનો બેઝ બનાવે છે લેફ્ટ એટ્રિયમ, અને થિકનેસ 2 થી 3 mm હોય છે, બરાબર? અહીંયા જે પેક્ટિનેટ મસલ્સ આવેલા હોય એ વ્યવસ્થિત બનેલા હોતા નથી, એટલે આની સરફેસ કેવી હોય છે? એકદમ સ્મૂથ હોય છે। કયા મસલ્સ? જે પેક્ટિનેટ મસલ્સ આવેલા હોય છે એ વ્યવસ્થિત બનેલા હોતા નથી, એટલે અહીંની જે સરફેસ કેવી હોય છે? સ્મૂથ જોવા મળે છે। અને આમાં શું આવે છે? જે 4 પલ્મોનરી વેન્સ મારફતે, યાદ રાખજો 4 પલ્મોનરી વેન્સ મારફતે શું આવશે? પ્યોર બ્લડ આની અંદર આવશે, લંગ્સમાંથી આવશે। ક્યાંથી આવશે? લંગ્સમાંથી, એટલે કે ફેફસામાંથી આની અંદર પ્યોર બ્લડ આવશે। ક્લિયર? હવે શું થશે? ત્યાંથી બ્લડ ક્યાં જશે? લેફ્ટ વેન્ટ્રિકલમાં જશે। કોની મારફતે જશે? તો વાલ કયો છે અહીંયા? બાયકસ્પિડ વાલ, બરાબર? જેને આપણે માઇટ્રલ વાલ તરીકે ઓળખીએ છીએ। હવે જો તમને એક વસ્તુ યાદ, ઘણીવાર એક્ઝામમાં તમારે કન્ફ્યુઝન થતું હોય છે કે ભાઈ આપણે યાદ કરી રીતે રાખવું માઇટ્રલ વાલ ડાબી બાજુ કે જમણી બાજુ, એટલે યાદ રાખવાનું જો બાયકસ્પિડ આવે એ ડાબી બાજુ, એટલે બાય એટલે 2 વાલ હોય, યાદ રાખવાનું। એટલે અહીંયા આનું નામ બીજું માઇટ્રલ વાલ, એ રીતે યાદ રાખવાનું। ટ્રાયકસ એટલે એક જ, બાય એટલે 2, બરાબર? એટલે અહીંયા ડાબી બાજુ 2 વાલ આવેલા હોય, આ રીતે યાદ રાખજો એટલે તમને ભૂલ થશે નહીં। હવે લેફ્ટ વેન્ટ્રિકલની ચર્ચા કરીએ આપણે। લેફ્ટ વેન્ટ્રિકલની અંદર કેવો પાર્ટ છે? લોઅર પાર્ટ છે, હૃદયનો નીચે લોઅર પાર્ટ છે લેફ્ટ વેન્ટ્રિકલ, બરાબર? અને આ શું બનાવે છે? એપેક્સનો ભાગ બનાવે છે, યાદ રાખજો। એપેક્સ એટલે નીચે આપણે ચર્ચા કરી હતી, બેઝ કોણ બનાવે છે? લેફ્ટ એટ્રિયમનો ભાગ બનાવશે। આની થિકનેસ 12 થી 15 mm આની થિકનેસ જોવા મળે છે, બરાબર? અને આ વેન્ટ્રિકલ્સ 3 ગણું થીક હોય છે। કેટલું? 3 ગણું, કારણ કે આને શું કોન્ટ્રાક્શન્સ કરવાનું હોય છે, એટલે આનો રેશિયો તમને એક્ઝામમાં ધારો કે પૂછે રાઇટ વેન્ટ્રિકલ્સ અને લેફ્ટ વેન્ટ્રિકલ્સનો રેશિયો પૂછે તો 1:3, આના કરતાં રાઇટ વેન્ટ્રિકલ કરતાં લેફ્ટ વેન્ટ્રિકલ 3 ગણું થીક હોય છે, બરાબર? હવે આની અંદર શું હોય કે 2 પેપિલરી મસલ્સ આવેલા હોય છે, એ આપણે આગળ બતાવ। પેપિલરી મસલ્સ હોય છે એ ક્યાંથી હોય છે? લેફ્ટ વેન્ટ્રિકલ્સની અંદર 2 પેપિલરી મસલ્સ આવેલા હોય છે। અને જે કોર્ની ટેન્ડિન મેં તમને વાત કરી હતી આગળ, કોર્ની ટેન્ડિન સાથે જોઈન હોય છે, એટલે આ શું કરે? કોર્ની ટેન્ડિન વાલને ઓપન કરવા અને ક્લોઝ કરવા માટે જવાબદાર છે। એટલે આ 4 વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે, બરાબર? ચેમ્બર તો કેટલા? 4, રાઇટ એટ્રિયમ્સ, રાઇટ વેન્ટ્રિકલ્સ, લેફ્ટ એટ્રિયમ અને લેફ્ટ વેન્ટ્રિકલ, જેની અંદર ટ્રાયકસ્પિડ વાલ, બાયકસ્પિડ વાલ, માર્ટેલ વાલ આવેલા હોય છે। કોર્ની ટેન્ડી જો હોય શું કરે છે? વાલને ઓપન અને ક્લોઝ કરવામાં મદદ કરે છે। જે સરફેસ આવેલી હોય છે, નીચેનો ભાગ કેવો હોય છે? એપેક્સનો, ઉપરનો ભાગ બેઝ હોય છે, બરાબર? એ જે
બેઝનો ભાગ પણ બનાવે, લેફ્ટ એટ્રિયમ અને લેફ્ટ વેન્ટ્રિકલનો ભાગ શું બનાવે છે? એપેક્સનો ભાગ બનાવે છે. અને જે રાઇટ વેન્ટ્રિકલ્સ અને લેફ્ટ વેન્ટ્રિકલનો રેશિયો 1:3 હોય છે. ક્લિયર? આ આપણું થઈ ગયું. હવે આપણે જે વાલ ઓફ ધી હાર્ટ તરફ જતા રહીએ. ક્લિયર? ચલો વાલ ઓફ ધી હાર્ટ તરફ જઈએ. જો આ સમજી લેજો ક્લિયર કટ. હાર્ટનો વાલ જુઓ, પલ્મોનરી વાલ, ટ્રાયકસ્પિડ વાલ, માઇટ્રલ વાલ, એઓર્ટિક વાલ અને મિકેનિકલ વાલ, બાયોલોજિકલ વાલ. બરાબર? હવે આનું હું તમને ડીપમાં સમજાવું છું કે જો જનરલી આપણે વાલના બે ભાગ પડે. અહીંથી તમને સમજાવું. વાલ છે ને, તો અહીંથી આપણે એક લઈએ અને એક અહીંયા લઈએ. કેમ? જો એટ્રિયો વેન્ટ્રિક્યુલર વાલ, આ રીતે તમે લખી નાખજો, એટ્રિયો વેન્ટ્રિક્યુલર વાલ. બરાબર? અને બીજો છે સેમી લ્યુનાર વાલ. શું છે? બીજો સેમી લ્યુનાર વાલ. હવે વેન્ટ્રિક્યુલરની અંદર શું આવશે? ટ્રાયકસ્પિડ આવે. કે ટ્રાયકસ્પિડ કઈ જગ્યાએ હોય? રાઇટ સાઈડ. બરાબર? એટલે અહીંયા તમારે બે પાડવાના પાછા, રાઇટ સાઈડ અને લેફ્ટ સાઈડ. બરાબર? તો રાઇટ સાઈડ કયો હોય છે? ટ્રાયકસ્પિડ વાલ હોય છે. બરાબર? એટલે એને કેમ ટ્રાયકસ્પિડ કીધું? જગ્યા છે. હા, ઓકે. અહીંયા આપણે હું તમને સમજાવી દઉં કે અહીંયા જગ્યા છે. બરાબર? તો હવે ટ્રાયકસ્પિડ એને કેમ કીધો? જુઓ, કારણ કે એમાં શું હોય? 3 કપ સ્ટ્રક્ચર આવેલું, 3 કપ જેવું સ્ટ્રક્ચર આવેલું હોય છે, જે કોરડી ટેન્ડિન સાથે જોડાયેલું હોય છે. એ શું કામ કરે છે? એ વાલના ઓપન ક્લોઝ કરવાનું કામ કરે છે. અને અહીંયા શું હોય છે? કનેક્ટિવ ટિશ્યુ આવેલા હોય છે. શું આવેલું હોય છે? કનેક્ટિવ ટિશ્યુ આવેલા હોય છે, જેમાં 80% કોલોજન કનેક્ટિવ ટિશ્યુ હોય છે અને 20% ઇલાસ્ટિક કનેક્ટિવ ટિશ્યુ આવેલા છે. એટલે રાઇટ સાઈડનું તમારે ક્લિયર થઈ ગયું. રાઇટ સાઈડમાં ટ્રાયકસ્પિડ વાલ આવેલો છે. કેમ ટ્રાયકસ્પિડ કહીએ છીએ? કે 3 કપ સ્ટ્રક્ચર એ ધરાવે છે અને કોડી ટેન્ડિનની સાથે જોઈન્ટ થાય છે. અહીંયા કનેક્ટિવ ટિશ્યુ આવેલા છે, એમાં 80% કોલોજન્સ અને 20% ઇલાસ્ટિક આવેલા હોય છે. એ રીતે હવે એટ્રિયો વેન્ટ્રિક્યુલર વાલની અંદર લેફ્ટ સાઈડ આપણે વિચારીએ તો લેફ્ટ સાઈડની અંદર શું આવશે? બાયકસ્પિડ. કેમ કીધું આપણે એને? બાયકસ્પિડ વાલ અથવા માઇટ્રલ વાલ, કે 2 કપનો બનેલો હોય છે. બરાબર? હવે અહીંયા માઇટ્રલ વાલ તરીકે આને ઓળખીએ છીએ. એટલે આમાં કોઈ બીજું આપણે યાદ રાખવાની જરૂર છે નહીં. હવે જુઓ, ખાસ કરીને માઇટ્રલ વાલનો કોમ્પિટિટિવ એક્ઝામમાં કયો ક્વેશ્ચન પૂછે છે કે જે રૂમેટિક હાર્ટ ફીવર હોય ને, એમાં અફેક્ટ કોણ થાય? રૂમેટિક હાર્ટ ફીવરમાં લખી નાખજો. રૂમેટિક હાર્ટ ફીવરની કન્ડિશન્સ છે, એની અંદર માઇટ્રલ વાલ અફેક્ટ થાય છે. ક્લિયર? અને એટ્રિયો વેન્ટ્રિક્યુલર વાલ ક્લોઝ થાય. બરાબર? એવી વાલ એટ્રિયો વેન્ટ્રિક્યુલર વાલ ક્લોઝ થાય ત્યારે જે સાઉન્ડ સંભળાય એને આપણે કહીએ S1 હાર્ટ સાઉન્ડ. આ યાદ રાખજો. આ મોસ્ટ આઈએમપી એક્ઝામ માટે બંને ક્વેશ્ચન્સ મેં તમને કહી દીધા. ક્લિયર? હવે આપણે જોઈએ સેમિલ્યુનર વાલ તરફ જઈએ. હવે સેમિલ્યુનર વાલની અંદર કયા વાલ હોય? બંને. તો એની અંદર આપણે પાછા દોરી દઈએ કે એક રાઇટ સાઈડ અને એક લેફ્ટ સાઈડ. બરાબર? રાઇટ અને લેફ્ટ સાઈડ જોઈ લઈએ. તો રાઇટ સાઈડ શું આવશે? પલ્મોનરી આર્ટરી આવશે. પલ્મોનરી આર્ટરી. એટલે પલ્મોનરી આર્ટરીમાં કયો વાલ હોય છે? તો પલ્મોનરી વાલ્વ, પલ્મોનિક વાલ આવેલો હોય છે. એટલે લેફ્ટ બાજુ શું હશે? એવોર્ટા હશે. શું હશે? લેફ્ટ બાજુ એવોર્ટા હશે, જેમાં એવોટિક વાલ આવેલો છે. ક્લિયર થઈ ગયું? એટલે સેમિલ્યુનર વાલની અંદર આપણે જમણી બાજુ પલ્મોનરી આર્ટરી હોય એટલે પલ્મોનિક વાલ આવેલો હોય, અને લેફ્ટ બાજુ એવોર્ટા હોય તો એવોટિક વાલ આવેલો હોય છે. આટલા સુધી ખ્યાલ આવી ગયો? હવે જો આની અંદર કે જ્યારે સેમિલ્યુનર વાલ ક્લોઝ થાય ત્યારે જે અવાજ આવે એને આપણે કહીએ છીએ S2 હાર્ટ સાઉન્ડ. શું કહીએ છીએ? S2 હાર્ટ સાઉન્ડ તરીકે ઓળખીએ છીએ. એટલે વાલની અંદર તમને ખ્યાલ આવી ગયો હશે. ક્લિયર? હવે આપણે કન્ડક્ટિવ સિસ્ટમ્સ સ્ટુડન્ટ માટે પણ ઉપયોગી છે અને સ્ટાફ માટે પણ ઉપયોગી છે, એ જુઓ ઇમ્પોર્ટન્ટ છે. હવે કન્ડક્ટિવ સિસ્ટમમાં આપણે કેમ કહીએ કે હાર્ટ શું કરે? હાર્ટ્સના પોતાની ન્યુરો ઇલેક્ટ્રિકલ સિસ્ટમ હોય છે. શું હોય છે? ન્યુરો ઇલેક્ટ્રિકલ સિસ્ટમ હોય છે, જે હાર્ટની એક્શન્સ માટે જવાબદાર છે. શેના માટે? હાર્ટની એક્શન્સ માટે જવાબદાર છે. એટલે હાર્ટના પોતાની ન્યુરો ઇલેક્ટ્રિકલ સિસ્ટમ હોય છે, જે હાર્ટને પોતાની હાર્ટ એક્શન્સ, એટલે હાર્ટ એક્શન્સ કઈ કઈ આવશે? કે કોન્ટ્રાક્શન્સ થવું અને રિલેક્સેશન્સ થવું. કોન્ટ્રાક્શન્સને આપણે શું કહીએ છીએ? સિસ્ટોલ. અને રિલેક્સેશન્સને આપણે શું કહીએ છીએ? ડાયસ્ટોલ. બરાબર? હવે આની અંદર જે કાર્ડિયક મસલ્સ આવેલા હોય, હવે આ ઇમ્પોર્ટન્ટ છે, લખી નાખજો. જે કાર્ડિયક મસલ્સ હોય એમની સ્પેસિફિક એક્ટિવિટી હોય છે. બરાબર? હવે જો આમાં કાર્ડિયક મસલ્સ શું કામ કરે? એની અંદર પહેલું જુઓ, એક્સાઇટેબિલિટી. એક્સાઇટેબિલિટી. બરાબર? એક્સાઇટેબિલિટી. હવે એક્સાઇટેબિલિટીમાં શું થાય કે આ એક્સાઇટેબિલિટીમાં જનરલ ઇમ્પલ્સ પ્રોડ્યુસ કરશે. શું કરશે? જનરલ ઇમ્પલ્સ પ્રોડ્યુસ કરશે. બરાબર? હવે નંબર 2, ઓટો રિધેમેટિસિટી. બીજું લખો, ઓટો
RHY ઇધેમેસિટી, બરાબર. એટલે આની અંદર શું થાય, હાર્ટનો જે ઇમ્પલ્સિસ હોય ને, હાર્ટ જે જનરેટ કરે ઇમ્પલ્સિસનો પોતાનો કંટ્રોલ સોર્સ, બરાબર. કોઈ એક્સટર્નલ કંટ્રોલ્સની એના જરૂર હોતી નથી. પણ હાર્ટની જે પ્રોપર્ટી હોય એની અંદર જો ખાસ કરીને ANS એટલે કે ઓટોનોમિક નર્વસ સિસ્ટમ્સ, થાઇરોઇડ અને એડ્રિનલ હોર્મોન્સ અફેક્ટ કરતા હોય છે. ક્લિયર? આ ત્રણ વસ્તુ હાર્ટની જે એના ઉપર અફેક્ટ કરે, યાદ રાખજો. થર્ડ છે કંડક્ટિવિટી. શું છે? થર્ડ છે કંડક્ટિવિટી. કંડક્ટિવિટી એટલે કે પ્રોપોગેશન્સ ઓફ ધ ઇમ્પલ્સિસ, બરાબર. ઇમ્પલ્સિસનું પ્રોપોગેશન્સ કરવું એટલે ટૂંકમાં કે ઇમ્પલ્સિસનું મૂવમેન્ટ આગળની બાજુ થવું, ફોરવર્ડની બાજુ થવું. એટલે એની અંદર જો SA નોડમાં જાય, બરાબર, SA નોડથી AV નોડમાં જાય. આ સિક્વન્સ પૂછી હતી અને આપણે આને હું ડીપમાં તમને સમજાવી રહ્યો. બંડલ ઓફ હિસમાં જાય, બંડલ ઓફ હિસમાં જાય અને પછી પર્કિન્જી ફાઇબરની અંદર જાય. ક્યાં જાય? પર્કિન્જી ફાઇબર્સની અંદર જાય. ક્લિયર? આ તો આપણે કંડક્ટિવ સિસ્ટમ આખી જોવાની જ છે. હું તમને સરસ રીતે સમજાવી દઉં. હવે ચોથું છે કોન્ટ્રાક્ટિવિટી. શું છે? કોન્ટ્રાક્ટિલિટી એટલે શું થાય આમાં કે જે મસલ્સનું કોઈ પણ ડેમેજ વગર, કોન્ટ્રાક્ટિલિટી એટલે મસલ્સ જે આવેલા કાર્ડિયાક મસલ કોઈ શું પણ ડેમેજ થયા વગર એનું કોન્ટ્રાક્શન્સ ચાલુ રહે, એનું કોન્ટ્રાક્શન્સ ચાલુ રહીને આપણે કહીએ છીએ કોન્ટ્રાક્ટિબિલિટી. ક્લિયર? હવે જો આપણે કંડક્ટિવ સિસ્ટમ્સની ઉપર જતા રહીએ, આ ચાર વસ્તુ યાદ રાખજો. હવે જો આમાં SA નોડ, AV નોડ તમે યાદ રાખજો ખાસ કરીને, બરાબર. આ તમને પછી હું તમને સમજાવી. જો SA નોડ કઈ જગ્યાએ છે? રાઈટ બાજુ છે. AV નોડ, AV બંડલ, લેફ્ટ બંડલ બ્રાન્ચ, રાઈટ બંડલ બ્રાન્ચ, બરાબર, અને ઇન્ટ્રા નોડલ પાથવે અને પર્કિન્જી ફાઇબર આ રહ્યા. હવે જો આપણે આની અંદર જોઈએ SA નોડ, બરાબર. જો SA નોડ વિશે આપણે જોઈએ કારણ કે એક્ઝામમાં ઘણી વાર પૂછાય છે. પછી જો આ બેચમેન બંડલ્સ આવશે આગળ આપણે સમજાવું. એટલે બેચમેન બંડલ્સ કઈ જગ્યાએ છે? અહીંયા છે, બરાબર. આ યાદ રાખજો. તો પાછું હું તમને એકવાર આકૃતિ બતાવીશ, કન્ફ્યુઝન હશે તો, બરાબર. ચલો આની અંદર આપણે જોઈ લઈએ. અહીંથી હું તમને સમજાવું. ભાઈ SA નોડ, બરાબર, ફર્સ્ટ આવશે SA નોડ. SA નોડ કઈ જગ્યાએ છે? જુઓ કે આ કોની જગ્યા હોય છે? જે સુપિરિયર વેના કેવા હોય, સુપિરિયર વેના કેવા કે માયોકાર્ડિયમની અંદર સુપિરિયર વેના કેવા હોય એના ઓપનિંગ પાસે આવેલી છે, એટલે કે રાઇટ એટ્રિયમ્સની અંદર આવેલી છે. આના આપણે શું કહીએ છીએ? હાર્ટનું પેસમેકર તરીકે ઓળખીએ છીએ. એક્ઝામની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે. આ શું કરશે? ઇમ્પલ્સિસને કઈ જગ્યાએ મોકલશે? તો લેફ્ટ એટ્રિયમ્સની અંદર મોકલશે. એટલે કે લેફ્ટ એન્ટ્રીસમાં શું હતું કે જે આ બેચમેન્સ બંડલ એટલે કે જો સુપિરિયર વેના કહેવાની બાજુમાં છે, નિયર છે. આ જોઈ લો SA નોડ કઈ જગ્યાએ છે? આ સુપિરિયર વેના કહેવા અને નિયરમાં આવેલી છે. અને પછી ઇમ્પલ્સિસને ક્યાં મોકલશે? બેચમેન્સ બંડલ્સની અંદર મોકલશે, બરાબર. અને પછી ત્યાંથી ક્યાં જશે? એ ત્યાંથી વેનબેચ બંડલ્સની અંદર છે, રાઇટ એટ્રિયમ્સની અંદરથી પછી ઓરલ અને વેનબેચ બંડલ્સની અંદર જાય અને પછી એ ક્યાં જશે? AV નોડ્સની અંદર એ ટ્રાન્સમિટ થશે. અને આનો સમયગાળો એક્ઝામની અંદર પૂછાયેલો છે 60 થી 100 બીટ પર મિનિટ. યાદ રાખજો. એ ઇમ્પલ્સ જનરેશન કેટલું કરે? 60 થી 100 બીટ પર મિનિટ. એટલે SA નોડનું ક્લિયર થઈ ગયું. હવે આપણે AV નોડ પર જતા રહીએ. તો AV નોડ્સ કઈ જગ્યાએ છે? જુઓ તો રાઇટ એટ્રિયો વેન્ટ્રિક્યુલર ફંક્શન્સની બાજુમાં આવેલો છે, બરાબર. અને સેપ્ટમની બાજુમાં છે, રાઇટ એટ્રિયમ્સની અંદર આવેલો છે. ક્લિયર? અને ત્યાં શું બનાવે છે? જુઓ આકૃતિમાં કોક્સ ટ્રાયેન્ગ્યુલર્સ બનાવશે. કેવો? કોક્સ ટ્રાયેન્ગ્યુલર બને, ટ્રાયેન્ગ્યુલર ત્યાં બનશે. એ શું કરશે કે જે SA નોડમાંથી ઇમ્પલ્સિસ આવશે એના રિસીવ કરવાનું કામ કરશે, બરાબર. રિસીવ કરી અને એને 0.1 સેકન્ડ માટે હોલ્ડ કરશે. શું કરશે? 0.1 સેકન્ડ માટે હોલ્ડ કરશે. અને ખાસ કરીને જ્યારે SA નોડ આપણા શરીરની અંદર ફેલ જાય ત્યારે આ 40 થી 60 બીટ પર મિનિટ આ ઇમ્પલ્સિસ જનરેટ કરે છે. ક્યારે? કે જ્યારે આપણું SA નોડ ફેલ જાય ત્યારે. પછી ફર્સ્ટ થઈ ગયું SA નોડ, AV નોડ અને બંડલ ઓફ હિસ. હવે બંડલ ઓફ હિસ કઈ જગ્યાએ છે? જુઓ અહીંયા આવેલું છે, બરાબર. આ બંડલ ઓફ હિસ. હવે બંડલ ઓફ હિસમાં શું છે? લોકેશન કઈ જગ્યાએ છે? કે જે ઇન્ટ્રાવેન્ટ્રિક્યુલર સેપ્ટમ છે, આ ઇન્ટ્રાવેન્ટ્રિક્યુલર સેપ્ટમ્સની અંદર આનું લોકેશન્સ આવેલું છે. આ AV નોડમાંથી ક્યાં મોકલશે? જે ટ્રાન્સમિશન છે એને પર્કિન્જી ફાઇબર્સની અંદર મોકલશે, અહીંયા મોકલશે, બરાબર. હવે બંડલ ઓફ હિસ, રાઇટ બંડલ ઓફ હિસ હોય અને લેફ્ટ બંડલ ઓફ હિસ જોવા મળતું હોય છે. જો આનું સમજાવું હું, રાઇટ બંડલ ઓફ હિસ છે ને એ શું કરે છે?
એમ પેટર્ન બનાવશે, ક્યુઆરએસ કોમ્પ્લેક્સની એમ પેટર્ન બનાવશે. કેવી એમ પેટર્ન બનાવશે, બરાબર. જ્યારે લેફ્ટ બંડલ ઓફ 20 છે એ ડબલ્યુ પેટર્ન્સના ક્યુઆરએસ કોમ્પ્લેક્સની ડબલ્યુ પેટર્ન જે હોય એને શું કરશે, બ્લોક કરશે. પેલું એમ પેટર્ન્સને બ્લોક કરશે રાઈટ સાઈડ, જ્યારે આ ડબલ્યુ પેટર્ન્સને બ્લોક કરશે. ક્લિયર. હવે પરકિન્સી ફાઇબર જુઓ, આ પરકિન્સી ફાઇબર અહીંયા છે. ક્લિયર. તો પરકિન્સી ફાઇબર જે છે એ શું કરશે, વેન્ટ્રિકલ્સના જે મસલ્સ હોય એની અંદર, વેન્ટ્રિકલ્સના મસલ્સની અંદર ઇમ્પલ્સિસને શું કરશે, ટ્રાન્સમિટ કરશે. અને આના ઇમ્પલ્સિસ જનરેશન રેટ કેટલો છે, 20 થી 30 બીટ પર મિનિટ પરકિન્સી ફાઇબર જનરેટ કરી શકે છે. ક્યારે કે જ્યારે આપણે 3rd ડિગ્રી હાર્ટ બ્લોક હોય ત્યારે પરકિન્સી ફાઇબર આ કરે છે, બરાબર. કાર્ડિયક સાયકલની આપણે ચર્ચા કરી લીધી હતી. હવે આપણે આગળ જોઈશું મોસ્ટ આઈએમપી જે બાકી છે આપણું સર્ક્યુલેશન છે, પછી બધા પ્રેશર્સ જે બાકી રહે છે, મારે પ્રેશર્સ તમને કહેવાના છે, બરાબર. ટર્મિનોલોજી છે, પ્રી લોડ છે, આફ્ટર લોડ છે, કાર્ડિયક રિઝર્વ વોલ્યુમ છે, બરાબર. એ આપણે કાલના લેક્ચરમાં પાર્ટ 3માં જેટલું એક્ઝામ રિલેટેડ ઇમ્પોર્ટન્ટ છે અને એ પણ કવર કરી લઈશું. વિડીયો જોવા માટે બધાનો આભાર. થેન્ક યુ.